કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ગુજરાતી ખીચુની રેસીપી અને સાથે ખીચાને વધુ ટેસ્ટી બનાવે તેવો ચટપટો મસાલો પણ તૈયાર કરીશું। તો એકદમ ફટાફટ તૈયાર થઈ જતું આ ગરમા ગરમ ખીચું સૌ કોઈને પસંદ હોય છે। તો આજે આપણે એકદમ નવી રીતથી બજારમાં લાળી પર મળે તેવું ખીચું ઘરે તૈયાર કરીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ખીચું બનાવવા માટે અહીં મેં 1 વાટકી ચોખાનો લોટ લીધો છે। ખીચું બનાવવા માટે ચોખાનો લોટ હંમેશા આ રીતનો ઝીણો હોય તેવો જ લેવો। હવે આ લોટને આપણે એક મોટા વાસણમાં એડ કરી દઈશું અને તે જ વાટકીના માપથી તેમાં 1.5 વાટકી જેટલું પાણી એડ કરશું। ત્યારબાદ વિસ્કરની મદદથી પાણીને લોટ જોડે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી તેમાં કોઈપણ જાતના ગાંઠા ના રહે। આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈને પાણી અને લોટનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે ખીચું તૈયાર કરતાં પહેલાં તેમાં ઉમેરવા માટે મેં અહીં થોડી કોથમીર અને 2 લીલા મરચાંના પીસ લીધા છે। અહીં તમે તમારી પસંદગી મુજબ તીખાશ માટે મરચાં વધુ કે ઓછા લઈ શકો છો। હવે આ કોથમીર અને મરચાંના આપણે ઝીણા પીસ કટ કરી લઈશું। અહીં તમે મિક્સર જારની અંદર પણ કોથમીર મરચાંની પેસ્ટ તૈયાર કરી શકો છો, પરંતુ આ રીતે કટ કરેલા પીસ ખીચામાં ઉમેરવાથી ખીચાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે એક કડાઈની અંદર આપણે જે વાટકીના માપથી લોટ લીધો હતો તે જ વાટકીના માપથી 1.5 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને તેને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે ગરમ થવા દઈશું। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી સફેદ તલ, અડધી ચમચી અજમો, અડધી ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું તેમજ 1/4 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરશું। સાથે ખીચાને એકદમ લારી જેવો ટેસ્ટ આપવા માટે તેમાં 2 ચમચી જેટલું મગફળીનું તેલ એડ કરશું। પાણી ઉકળવા લાગે એટલે આપણે કટ કરેલા કોથમીર મરચાંના પીસ એડ કરી દઈશું અને પાણીને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી ખીચામાં મસાલાની એકદમ સરસ ફ્લેવર આવશે। હવે પાણી બળબળ ઉકળી જાય એટલે આપણે તૈયાર કરેલા લોટના મિશ્રણને કડાઈમાં એડ કરી વેલણ કે ચમચાની મદદથી આ મિશ્રણને આ રીતે સતત હલાવતા જઈને કૂક થવા દઈશું। આપણું મિશ્રણ જેમ જેમ કૂક થશે તેમ તેમ તે ઘટ્ટ થવા લાગશે। મિશ્રણ આ રીતનું થીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે। હવે આપણા ખીચાને ફરીવાર કૂક કરવાનું હોવાથી મેં બીજા એક વાસણમાં પાણી રાખી તેમાં આ રીતનું સ્ટેન્ડ રાખી દીધું છે। હવે જે ડીશ કે થાળીમાં આપણે ખીચું કૂક કરવાનું હોય તે ડીશને આપણે તેલ વડે એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું, જેથી આપણું ખીચું તળિયે ચોંટે નહીં। હવે આપણે તૈયાર કરેલા બધા જ ખીચાને થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને એક સરખી થિકનેસમાં સારી રીતે ફેલાવી લઈશું, જેથી બધું જ ખીચું એક સરખી રીતે એકસાથે પ્રોપર કૂક થઈ શકે। હવે આપણું પાણી એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે તો તેમાં ખીચાની ડીશને રાખી ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી 10 થી 12 મિનિટ માટે ખીચાને એકદમ સારી રીતે કૂક થવા દઈશું। ખીચું કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ખીચા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ। તો મસાલો બનાવવા માટે મેં અહીં 1/4 કપ જેટલા શેકેલા શિંગદાણા લીધા છે, જેનો ફોતરાનો ભાગ મેં કાઢી લીધો છે। તેને મિક્સર જારમાં એડ કરી દઈશું। સાથે અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, 1 ચમચી જેટલા તલ, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ચમચી ચાટ મસાલો તેમજ અડધી ચમચી જેટલું મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું। તો બધી જ વસ્તુ પીસાઈને આપણા ખીચા માટેનો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે। તમે આ મસાલાને એરટાઇટ ડબ્બામાં ભરી 1 મહિના સુધી સ્ટોર કરીને વાપરી શકો છો। 10 થી 12 મિનિટ જેવું થવા આવ્યું છે તો હવે આપણે ખીચાને જોઈ લઈએ। આપણું ખીચું એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ખીચાને બહાર કાઢી લઈએ। હવે આ ગરમા ગરમ ખીચાને આપણે બનાવેલા સ્પેશિયલ મસાલાથી ગાર્નિશ કરી લઈશું। સાથે થોડા લીલા કોથમીરના પાન પણ સ્પ્રિંકલ કરી લઈશું। હવે આ ગરમા ગરમ ખીચાને આપણે સર્વ કરી લઈએ। તમે ખીચાને તો તેલ સાથે ઘણીવાર ટ્રાય કર્યો હશે, પરંતુ મેં બતાવેલો સ્પેશિયલ મસાલો બનાવી ખીચાને તેની જોડે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ખીચાનો ટેસ્ટ એકદમ યુનિક લાગશે। તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું આપનું ટેસ્ટી ખીચું તૈયાર છે। આ ખીચાને તમે સ્પેશિયલ મસાલા જોડે મગફળીના તેલ સાથે સર્વ કરજો, જેથી તેનો સ્વાદ ખૂબ જ વધી જશે। તો ઘરમાં નાના મોટા સૌને ભાવે તેવું આ સુપર ટેસ્ટી ખીચું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખીચું કેવું લાગ્યું તે મને જરૂરથી જણાવજો। જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં। તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।